નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ ડીજીવીસીએલની ટીમે વીજ કંપનીના ડીપીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે ડીજીવીસીએલના ડેપ્યુટેશનના આસિસ્ટન્ટ લાઇનમેન સહિત 3ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ ડીજીવીસીએલની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ધરમપુરના બરુમાળ ચોકડી પાસે એક ખાનગી ટેમ્પોમાં ભરીને ચાલક 3 ડીપી લઈને જઈ રહ્યો હતો, જે જોઈ વીજ કંપનીની ટીમ પિકઅપ ટેમ્પો અટકાવી ચેક કરતા ટેમ્પો ચાલક પાસે વીજ કંપનીના ડીપી લઈ જવા બાબતે જરૂરી કાગળો માંગતા ન હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ કરતા વાપીના બલેઠા ડીજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેને પિકઅપ ટેમ્પોમાં ભરાવી આપ્યા હોવાનું સામે આવતા વીજ કંપનીના ડીપીનું કૌભાંડ ઝડપાયું હતું. ડીજીવીસીએલની ટીમે 3 ડીપી ટેમ્પો કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસે ડીજીવીસીએલના ડેપ્યુટેશનના આસિસ્ટન્ટ લાઇનમેન સહિત 4 સામે ફરિયાદ નોંધી ટેમ્પો ચાલક સહિત 3ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.